સુરત શહેરના અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના મળી તમામ મુદ્દામાલની કિંમત ₹3,98,000 સાથે આરોપીને હ્યુમન સોર્સિસ આધારે ગણતરીના કલાકોમાં શોધી કાઢી ગુનાનો ભેદ ઉકેલતી અશ્વિની કુમાર પોલીસ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 વાબંગ સામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 આલોક કુમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન પી.કે. પટેલ સાહેબ સુરત શહેરનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા ચેન અથવા મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરી તથા ચોરીના અનડિટેક ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના કરેલ હોય જે સંબંધે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી વાગડિયા સાહેબનાઓએ અનડિટેક ગુનાઓ શોધી કાઢવા તેમજ અટલજી નગર ખાતે થયેલ ઘરફોડ ચોરીને ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડવા માટે જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ પીએસઆઈ જી.ડી. પરમાર સાહેબનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી બનાવ સ્થળથી આગળ તથા પાછળના અલગ અલગ જગ્યાના આશરે 177 સીસીટીવી કેમેરા ચેક કરતા તે દરમિયાન એએસઆઈ રમેશભાઈ મારખીભાઈ નાઓને અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી મળેલ જે બાતમી આધારે સર્વેલન્સ પીએસઆઈ જી.ડી. પરમાર સાહેબ તથા એએસઆઈ રમેશભાઈ મારખીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ નાનજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ વાઘાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જતીનભાઈ સુરેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજભાઈ જેમલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયભાઈ શૈલેષભાઈ નાઓએ તથા અન્ય સર્વેલન્સ સ્ટાફના માણસોએ ટીમ વર્કથી આરોપી દિલીપ કુમાર ઇન્દ્રમણી પાંડે નાઓને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલની કિંમત ₹3,98,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી સર્વેલન્સ સ્ટાફના માણસોએ ટીમ વર્કથી પ્રશંસનીય કામગીરી કરેલ છે।